જે હું ધીમંત વઘાસિયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી હાલ આગામી દિવસોમાં જ્યારે રવિવારના રોજ ઉત્તરાયણ અને પતંગનો તહેવાર હોય તો આ નિમિત્તે હવામાનની પરિસ્થિતિ કેવી રહેશે એ ઉપર જોઈએ તો ઉત્તરાયણ દિવસ દરમિયાન જે મહત્તમ તાપમાન છે એ 28થી 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવા પામશે અને જે લઘુત્તમ તાપમાન છે તો આ તાપમાન છે એમાં ઘટાડો થતાં જે તાપમાન છે 10થી 12 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાવાની શક્યતાઓ રહેશે. તેમજ પતંગનો ઉત્સવનો કાર્યક્રમ હોય એટલે મુખ્યત્વે જો હવામાનનું પરિબળ જોઈએ તો એ પવનની દિશા અને પવનની ગતિ ઉપર હોય છે. તો આ દિવસ દરમિયાન જે પવનની ઝડપ છે એ મહત્તમ જે ઝડપ છે એ 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાવાની શક્યતા રહેશે. જ્યારે બાકીના સમય દરમિયાન જે પવન છે એ સામાન્ય રહેવા પામશે અને જે પવનની ગતિ છે એ 5થી 6 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામશે. તેમજ વધારે સમય જો પતંગ ઉડાવવા માટેનો અનુકૂળ કહીએ તો એ સવારના સમયે પવનની ગતિ જોવા મળશે અને ત્યારબાદ જે પવનની ગતિ વધારે બપોર પછી 3 વાગ્યા પછી ફરીથી જે પવનની ગતિ છે એમાં વધારો થશે. જ્યારે બપોરના સમયે જે પવનની ગતિ છે એ મંદ રહેવાની શક્યતાઓ રહેશે, જેના કારણે બપોરના સમયે જે પવન ચગાવવા માટેનો જે પવન છે એ ઓછો રહેશે. તેને લઈ અને પતંગ રસિયાઓને આ સમયે પતંગ ચગાવવા માટે થોડીક મહેનત કરવાની જરૂર પડી શકશે. તેમજ આખા દિવસ દરમિયાન જે આકાશ છે એ ચોખ્ખું રહેવા પામશે અને મુખ્યત્વે આખો દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે, જેના કારણે જે પણ પતંગ રસિકો હશે તો તેમને ગરમીનો સામનો ઓછો કરવો પડી શકશે. અને આ દિવસ દરમિયાન મુખ્યત્વે જે ઠંડીનું પ્રમાણ છે એ ઉત્તરાયણ પછીથીના દિવસોમાં વધારે જોવા મળશે અને ઠંડીનો એક નવો રાઉન્ડ છે જે 14 જાન્યુઆરીથી લઈ અને 19 જાન્યુઆરી સુધી આ જે ઠંડીનો ફરીથી એક જે કોલ્ડ વેવ કન્ડિશન છે એ બનવા પામશે અને જે ઠંડી છે એ ઠંડી 10 ડિગ્રી અને અમુક સમયે અમુક દિવસોએ 10 ડિગ્રીથી નીચે તાપમાન જુનાગઢ ખાતે નોંધાવાની શક્યતાઓ રહેશે.